શુદ્ધમ સિદ્ધમ મતમ જ્યોતિરૂપમ મહાદેવમ લોકાલોકપ્રકાશકમ ગતરાગદ્વેષમોહા સર્વપાપવિવર્જિતા સર્વદા સર્વકાલેષુ તે ભવન્તુ જિનોત્તમા પવિત્રં પરમં ધ્યેયં પરમાનંદદાયકં મુક્તિમુક્તિપ્રદં નિત્યં પઠતે મંગલપ્રદં નમો અરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો વજ્રયાણં નમો લોય સૌવસાવણં એસો પંચનમુકારો સૌવપાવપણાસનો મંગલાણંચ સૌવેશ પરમં હવૈ મંગલમ ઓમકારં બિંદુસંયુક્તં નિત્યં ધ્યાયન્તિ યોગિનઃ કામદં મોક્ષદં ચૈવ ઓમકારાય નમો નમઃ અજ્ઞાનતિમિરાંધાનાં જ્ઞાનાંજનશલાકયા નેત્રમન્મીલિतं યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. 5-673 ઉપદેશ નોંધ 28. કૃપાળુદેવને કેટલીક સાધનાની વાત કરવી છે. 5 ઇન્દ્રિયો અને 5 ઇન્દ્રિયોના વિષય સંબંધે વાત કરવી છે. કેવી રીતે ઇન્દ્રિયો પોતાની મર્યાદામાં લાવી શકાય, અંતર્મુખી બનાવી શકાય, કેવી રીતે જાગૃતિ આવી શકે, એની વાત કૃપાળુદેવ કરે છે. 5 ઇન્દ્રિયોના વિષય સંબંધી જે જીવને મોહનીય કર્મરૂપી કસાયનો ત્યાગ કરવો હોય તો તેનો એકદમ ત્યાગ કરવા ધારશે ત્યારે કરી શકાશે તેવા વિશ્વાસ ઉપર રહી તેનો ક્રમે ત્યાગ કરવાનો અભ્યાસ નથી કરતો, તે એકદમ ત્યાગ કરવાનો પ્રસંગ આવે ત્યારે મોહનીયના બળ આગળ ટકી શકતો નથી. પાના નંબર કહેશો? પાના નંબર 673. 673. અહીં આગળ એમ કહેવું છે, ક્યારેક આપણને ઉલ્લાસ આવી જાય અને એવી સભાનતા આવે કે હું જ્યારે ઈચ્છીશ ત્યારે મારા મોહનીય કર્મો પર કાબૂ કરી શકીશ, મારા મોહનીય કર્મને હું જીવનમાંથી કાઢી શકીશ, એવો વિચાર અંદરમાં આવતો હોય તો એક વિચારવા જેવું છે કે એ એકદમ ત્યાગ કરી શકાતો નથી. કારણ કે જે એનું બળ છે, જ્યારે કર્મોનું બળ જ્યારે પ્રગટ થાય છે ત્યારે અતિશય બળથી કર્મો કામ કરે છે. અને જો આપણા પુરુષાર્થનું બળ તથા પ્રકારનું ન હોય, પુરુષાર્થ મંદ પડતો હોય તો કર્મ, મોહનીય કર્મ આપણા ઉપર હાવી થઈ જાય છે. અને એવું ઓચિંતું અચાનક એવું બળ પ્રગટાવી શકાતું નથી. અચાનક એવું બળ પ્રગટ થાય એવું બની શકતું નથી. કોક જીવના લક્ષ્ય કદાચ ક્યારેક બનતું હોય પણ એ રાજમાર્ગ નથી. કૃપાળુદેવનું એમ કહેવું છે કે એનો પ્રયોગ ધીરે ધીરે પોતાના જીવનમાં કરવો પડશે. એ જો નહીં થાય
તો એ કસાયનો ત્યાગ એકદમ નહીં થઈ શકે, ભ્રાંતિ જીવનમાંથી દૂર નહીં થાય. અને દૂર નહીં થાય તો પછી છેવટે નિરાશા અને હતાશા પોતાના જીવનમાં આવશે. જે જીવને મોહનીય કર્મરૂપી કસાયનો ત્યાગ કરવો હોય તે તેનો એકદમ ત્યાગ કરવા ધારશે ત્યારે કરી શકશે તેવા વિશ્વાસ ઉપર રહી તેનો ક્રમે ત્યાગ કરવાનો અભ્યાસ નથી કરતો. ક્રમથી એનો ત્યાગ કરવો પડે, ક્રમથી ચિંતન પ્રગટાવવું પડે. અચાનક હું મોહનીય કર્મને ખતમ કરી નાખીશ અથવા મોહનીય કર્મ મારા જીવનમાંથી ચાલ્યું જશે એવું બનતું નથી. એટલે પોતાનો સાધનાનો ક્રમ પોતે નક્કી કરવો પડશે, પોતે સાધનાનો ઢાંચો વિચારવો પડશે અને અંદરમાં સૂક્ષ્મપણે ઉઠતી અંદરમાં કર્મની ધારાઓને જોવી પડશે. એ અંદર જોવાની પ્રક્રિયા અંદર નહીં થાય ત્યાં સુધી એ કર્મોનું ઉન્મૂલન આપણા જીવનમાં થઈ શકતું નથી. તે એકદમ ત્યાગ કરવાનો પ્રસંગ આવે, મોહનીય કર્મના બળ આગળ ટકી શકતો નથી. કારણ કે મોહનીય અનંતકાળનું છે. એને અનંતકાળનું હોવાના કારણે આપણા ત્યાં દ્રઢ થયેલો, આપણા ચૈતન્યમાં દ્રઢ થયેલો સંસ્કાર છે. જે સંસ્કાર દ્રઢ થયેલો હોય એ સંસ્કાર એકદમ ઓચિંતો કાઢી શકાતો નથી. જેમ કે આપણા કપડાને ધૂળ ચોંટી હોય તો ખંખેરવાથી નીકળી જાય, પાણી અડ્યું હોય તો એ પણ ખંખેરવાથી અંદરથી છટકી જાય, અંદરમાં નાનકડો ડાઘ પડ્યો હોય તો નીકળી જાય. પણ જો જિદ્દી ધાક પડ્યો હોય તો એને ઘસવું પડે અને ધોકા પણ મારવા પડે, ત્યારે એ જિદ્દી ડાઘ જાય. ત્યાં સુધી જિદ્દી ડાઘ આપણા કપડામાંથી જતો નથી. એમ આ મોહનીય કર્મ અનંતકાળથી આપણી સાથે રહેવાના કારણે, અનંત પરિભ્રમણના હેતુના કારણે એ જિદ્દી થયું છે. અને એમ સમજીએ કે અલ્પકાળમાં અથવા થોડી સાધના કરવાથી એ નીકળી જશે તો આપણા અંતરમાં સાધનામાં ધોખો થવાનો સંભવ છે. સાધનામાં ધોખો થશે અને અંદરમાં તથારૂપ અવસ્થા પ્રાપ્ત નહીં થાય. એટલે કૃપાળુદેવ કહે છે કે મોહનીયનું બળ અંદરમાં સંસ્કારોના પૂટ ઉપર પૂટ ચડવાના કારણે બળવાન બન્યું છે. મત માન્યતા અને અભિપ્રાયના કારણે બળવાન બન્યું છે. અને બળવાન બનેલો મોહનીયનો જે સંસ્કાર એ આપણે જ્યારે ઈચ્છીએ ત્યારે કાઢી શકીશું એમ માનવું, એના કરતાં એનો પ્રયત્ન કરવો વધારે સારું છે. તો એ મોહનીયના બળ આગળ ટકી શકતો નથી. કારણ કે કર્મરૂપ શત્રુને, કૃપાળુદેવ કહે છે કે આ કર્મરૂપ શત્રુને ધીરે ધીરે નિર્બળ કર્યા વિના કાઢી મૂકવાને તે એકદમ અસમર્થ બને છે. એને ધીરે ધીરે ઘસારો આપવો પડે. એને ધીરે ધીરે ઘસારો આપવાના કારણે, જેમ કે જિદ્દી ડાઘ ગમે તેવો હોય પણ એને ધીરે ધીરે ઘસારો આપીએ, રોજ રોજ એને સાફ કરીએ તો ક્યારેક એવો પ્રસંગ આવે કે એ જિદ્દી ડાઘ પણ અંદરમાંથી નીકળી શકે છે. જિદ્દી ડાઘ તો કદાચ નીકળી શકશે પણ આ મોહનીય એટલું જિદ્દી છે કે એને કાઢવું અતિ કઠિન છે. કારણ કે મોહનીય કર્મ જે છે એ બે કામ કરે છે. એક તો સત્યને અસત્ય રૂપે બતાવે છે અને અસત્યને સત્ય રૂપે સ્વીકાર કરાવે છે. એટલે અંદરમાં ભ્રાંતિ ઉત્પન્ન થાય છે. એ ભ્રાંતિ ઉત્પન્ન થવાના કારણે અંદરમાં સત્ય પકડી શકાતું નથી અને અસત્યને સત્ય માની બેસીએ છીએ. એ જ આપણા મોહનીય કર્મનો તીવ્ર ઉદય છે. અને એ માન્યતા બદલવી એ સહેલી નથી, એ ખાડાના ખેલ છે. એટલે અંદરમાં ધીરે 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 સત્સંગ અને સત્શાસ્ત્રના દ્વારા, સત્પુરુષની ઉપાસના દ્વારા મોહનીયનું બળ પોતાના જીવનમાં ઘટાડવું પડે. ક્રમે ક્રમે કરીને એને જીર્ણ કરવું પડે, ક્રમે ક્રમે કરીને એને ઘટાડતા જવું પડે. એ તો નિર્બળ થાય તો નિર્બળ થયેલા મોહનું બળ ઘટી જાય, એનું પ્રાબલ્ય ઘટી જાય તો એ જે કર્મે એના ક્ષયનો અવસર પ્રાપ્ત થાય. ત્યાં સુધી ક્ષયનો અવસર પ્રાપ્ત થતો નથી.
એટલે કહ્યું કે મોહ ભાવ ક્ષય હોય જ્યાં અથવા હોય પ્રશાંત, તે કહીએ જ્ઞાની દશા, બાકી કહીએ ભ્રાંત. મોહ ભાવ કાં તો ક્ષય થાય અને કાં તો પ્રશાંત એટલે ઉપશમ પામે, તો એ જ્ઞાન દશા પ્રગટ થાય, બાકી તો ભ્રાંતિ છે. આપણે મોહનીય ગયા સિવાય જે કંઈ કરીએ એ ભ્રાંતિ છે. કારણ કે મોહનીય સત્યની શ્રદ્ધા થવા દેતું નથી, એને મોહનીય કર્મ આત્માનો સ્વીકાર કરતું નથી. આત્માનો અસ્વીકાર કરવાના કારણે, સત્યનો અસ્વીકાર કરવાના કારણે અંદરમાં ભ્રાંતિ ઉત્પન્ન થાય છે, અને ભ્રાંતિના કારણે આપણા જીવનમાં પરિભ્રમણ થાય છે. તો ધીરે ધીરે નિર્બળ કર્યા વિના કાઢી મૂકવાને તે એકદમ અસમર્થ છે. આત્માના નિર્બળપણાને લઈને તેના ઉપર મોહનું બળવાનપણું છે. આત્મા નિર્બળ છે. ખરેખર તો મોહ એ નિર્બળ છે, કારણ કે કર્મકૃત અવસ્થા છે, વિભાવ છે. પણ થયું છે એવું કે એના અનંતકાળના અભ્યાસ અને અધ્યાસના કારણે એ બળવાન થઈ ગયું છે, એને આપણા આત્મા ઉપર હાવી થયું છે. એ હાવી થવાના કારણે એનું જોર બળવાન થયું છે. એ જોર ઓછું કરવાને આત્મા પ્રયત્ન કરે તો એકી વખતે તેના ઉપર જય મેળવવાની ધારણામાં તે ઠગાય છે. એક જ પ્રયત્નથી એના ઉપર વિજય મેળવાય અથવા એ ભ્રાંતિ દૂર થાય, એમાં પોતે ઠગાય છે, છેતરાય છે. એને કાં તો બે પરિણામ આવે છે: કાં તો સાધના છોડી દે છે, કાં તો ભ્રાંત અવસ્થા પ્રાપ્ત થાય છે, અને પોતે જે કંઈ આચરણો કરે છે એને માની લે છે કે મારું મોહની આનાથી તૂટી રહ્યું છે, એટલે મિથ્યા માન્યતા પોતાના ચિત્તમાં પ્રગટ થાય છે. એ થવાના કારણે એક તો મોહ અંદરમાં હતો, અને બીજું મિથ્યા માન્યતા બંધાણી, એટલે મોહ પ્રબળ બળવાન બનતો જાય છે. અને છતાં પોતે એમ સમજે છે કે હું સાધના કરું છું, તો એના જીવનમાં ધોખો ખાધા વગર રહેતા નથી. જ્યાં સુધી મોહવૃત્તિ લડવા સામે નથી આવી, હવે એમ કહેવું છે કે આ મોહવૃત્તિ જ્યાં સુધી સામે નથી આવી ત્યાં સુધી મોહવશ આત્મા પોતાનું બળવાનપણું ધારે છે. પોતાનું બળવાન મોહનીના ઉદયો અત્યારે પ્રગટ થયા નથી ત્યાં સુધી પોતાનો મત એવો બેસે છે, માન્યતા એવી બેસે છે કે અંદરમાં મોહ આપણો ઓછો થયો છે, અથવા હું મોહને વશ નથી. પણ જ્યારે મોહનીયના પ્રબળ ઉદયો વેદાય એ વખતે ખરાખરીનો ખેલ પ્રગટ થાય છે, અને એ વખતે પોતાની ભૂલવણી અથવા અજાગ્રત અવસ્થામાં દોરી જાય છે, અને મોહનીય કર્મ અંદરમાં કામ કરી જાય છે. મોહવશ આત્મા પોતાનું બળવાનપણું ધારે છે, પરંતુ તેવી કસોટીનો પ્રસંગ આવે આત્માને પોતાનું કાયરપણું સમજાય છે. જ્યારે પ્રસંગ આવે એટલા માટે કહે છે નીવડે વખાણ. પણ જ્યારે પ્રસંગ આવે અને પ્રસંગમાં પોતે કેટલો ટકી શકે છે એના ઉપર આધાર છે. એ પ્રસંગમાં ટકવું એ ખાડાના ખેલ છે, નાની સૂની વાત નથી. અને કર્મના ઉદયો એક એક કરીને આવતા નથી, ક્યારેક આખી બટાલિયન આવે છે. કર્મોની આખી બટાલિયન હુમલો કરે છે, જીવને ચારે બાજુથી ઘેરી લે છે, મૂંઝવણ પેદા કરે છે, અને અંદરમાં જાત જાતની ભ્રાંતિ ઉત્પન્ન કરે છે. એ વખતે બે પરિણામ આવે: કાં તો જીવ મૂંઝાય અને કાં સાધના છોડી દે. આ બે પરિણામ એના જીવનમાં આવે છે. એવું નથી કે આપણને સમજાવનાર મળ્યા નથી, ઓળખાવનાર મળ્યા નથી, પણ સમ્યક પ્રકારનો બોધ પ્રાપ્ત ન થવાના કારણે જ્યારે જ્યારે મોહનીય કર્મના પ્રબળ ઉદયો વેદાયા છે ત્યારે આપણે કાં તો પાછા ફરી ગયા છીએ, અથવા તો એનાથી હારી થાકીને આપણા શસ્ત્રો નીચે મૂકી દીધા છે, આપણે સાધનાને છોડી દીધી છે. તો પોતાનું કાયરપણું સમજાય છે. માટે જેમ બને તેમ 5 ઇન્દ્રિયોના વિષય મોડા કરવા, પોતાની 5 ઇન્દ્રિયોના વિષયો એનું ચિંતન કરવું. મોડા કરવા એનો અર્થ એ છે કે ચિંતનપૂર્વક વૃત્તિઓનું વિસર્જન કરવું, વિચારપૂર્વક વૃત્તિઓનું વિસર્જન કરવું.
એટલે કે જોવું પડશે. દાખલા તરીકે સ્વાદનો રસ છે, સ્વાદનો રસ છે તો આપણે જ્યારે ભોજન કરતા હોય ત્યારે જાગૃતિપૂર્વક ભોજન કરવું, બીજા વિચાર કરવા નહીં, પૂરી તન્મયતા ભોજનમાં રાખવી, અને એ વખતે અંદરમાં જોવું કે અંદરમાં જે રસ આવે છે એ ભોજનમાંથી આવે છે કે બીજા ક્યાંકથી આવે છે. એ વખતે જોવું કે રસ ક્યાંથી આવે છે, ભોજનમાંથી આવે છે કે બીજેથી આવે છે. અત્યારે આપણું જે રસનું કેન્દ્ર છે એ ભોજન સમજીએ છીએ, પણ જે દિવસે એમ સમજાશે કે રસનું કેન્દ્ર ભોજન નથી પણ પોતાની એ તરફ ઢળેલી વૃત્તિ છે, એ દિવસે ભોજનનો રસ ઉઠી જશે અને વૃત્તિના નિરાકરણ તરફ ચિત્ત ઢળશે. એટલે પ્રત્યેક ઇન્દ્રિયોની જે અવસ્થા છે તો પ્રત્યેક ઇન્દ્રિયોના જે રસ છે એને પૂર્ણપણે જાણવાથી બે પરિણામ આવે. એટલા માટે કહે છે કે ભોગમાં પૂર્ણપણે ડૂબવાથી બે પરિણામ આવે. કાં તો અંદરમાં ભોગમાં સુખ નથી એવો બોધ પ્રાપ્ત થાય અને કાં તો જીવનમાં વિક્ષિપ્તતા આવે. આ બે અવસ્થાઓ અંદરમાં આવી શકે છે. એટલા માટે કહે છે જે ભોગ પણ જાગૃતિપૂર્વક ભોગવે છે, વિચારપૂર્વક ભોગવે છે, સમજણપૂર્વક જે ભોગમાં જાય છે એને અંદરમાં વિચાર પ્રગટ થાય છે કે જે સુખ આવે છે ભોગમાંથી આવે છે કે પોતાનામાંથી આવે છે, એનો બોધ પ્રગટ થાય છે. પદાર્થ જડ છે, પદાર્થમાં રૂપ છે, રસ છે, ગંધ છે, સ્પર્શ છે, શબ્દ છે, પણ આનંદ નથી, સુખ નથી, સમાધાન નથી, એ પદાર્થ આપી શકતા નથી. એ તો ચેતન તત્વમાંથી પ્રાપ્ત થાય છે. તો અહીં શું થાય છે, જે ભોજન પોતાના રસનું કેન્દ્ર થતું હતું એ રસની દિશા બદલાય છે. એ રસની દિશા બદલાય છે, અંદરમાં બોધ પ્રગટ થાય છે કે ભોજનમાં રસ નથી પણ મારા એ તરફ મારા વિચારના ઢળણના કારણે મને રસ જણાય છે. એટલે ભોજનમાંથી રસ તૂટતો જશે અને અંતર તરફ રસ ઢળતો જશે. આ પ્રયોગ પોતાના જીવનમાં કરવો પડશે. એટલે કૃપાળુદેવે કહ્યું કે લહ્યું સ્વરૂપ અને વૃત્તિનું ગ્રહ્યું વ્રત અભિમાન, ગ્રહે નહીં પરમાર્થને લેવા લૌકિક માન. વૃત્તિનું સ્વરૂપ જાણ્યું નથી ને વ્રત લીધું છે. વૃત્તિને પોતાની વૃત્તિને સમ્યક પ્રકારે જાણવી પડશે. વૃત્તિને જાણ્યા સિવાય વ્રત લેવાથી અંદરમાં ચિત્ત વૃત્તિ તરફ ઢળેલું રહેશે. ચિત્ત વૃત્તિ તરફ ઢળેલું રહેશે એટલે નહીં તો વૃત્તિને ભોગવી શકે કે નહીં તો ચિત્તને પાછું વાળી શકે, પણ એ પોતાની જે અવસ્થા છે એ વિક્ષિપ્ત દશા અંદરમાં પ્રાપ્ત થશે. એટલા માટે કહે છે જે વૃત્તિને તોડે એને કહેવાય વ્રત. વ્રતનો અર્થ શું છે? વ્રતનો અર્થ છે એ છે કે જે વૃત્તિને તોડે એનું નામ વ્રત, વૃત્તિનું તાદાત્મ્ય ઓછું કરે એનું નામ વ્રત, વૃત્તિથી પાછો વળે એનું નામ વ્રત. પણ જો વૃત્તિથી પાછા ન વળીએ એને ફરીને એની એ જ વૃત્તિમાં જતા હોય તો સમજવું કે આપણું વ્રત સમ્યક પ્રકારે થયું નથી. આપણે પરાણે વૃત્તિને રોકવાની કોશિશ કરી છે પણ સમજણપૂર્વક વૃત્તિનું વિસર્જન કર્યું નથી. અહીં એમ કહે છે કે પરાણે રોકવાથી ચિત્ત ઉપર દબાણ આવશે. આપણને એક વસ્તુ ભાવે છે, એક વસ્તુમાં રસ છે, અને આપણે જ્યારે એનો ત્યાગ કરી દઈએ ત્યારે થશે શું? ચિત્ત જેને પ્રત્યે રસ છે એ તરફ ઢળેલું રહેશે. એટલે અંદરમાં માગ ઊભી રહેશે અને બહારમાં ત્યાગ હશે એટલે ચિત્તમાં વિક્ષિપ્તતા આવ્યા વગર રહેશે નહીં. પણ જો અંદરમાં સમાધાન હોય અને રસ જો અંદર તૂટ્યો હશે તો એ વસ્તુ મળે તો પણ બરાબર અને ન મળે તો પણ બરાબર એવો ભાવ અંદરમાં પ્રગટ થશે. પણ એ વૃત્તિનું સ્વરૂપ સમજ્યા પછી. એટલા માટે કહે છે કે પદાર્થનો તિરસ્કાર કરવાની જરૂર નથી, પદાર્થને સમજવાની જરૂર છે. પદાર્થને સમજવાની જરૂર છે. ત્યાગ એમ કહે છે કે પદાર્થનો તિરસ્કાર કરો, એને છોડી દો, પણ તિરસ્કાર કરવાથી બોધ પદાર્થનો રહેશે. કારણ કે જ્યારે પદાર્થ ખાતા હતા
ત્યારે પણ લક્ષ પદાર્થ તરફ હતું, અને જ્યારે પદાર્થનો તિરસ્કાર કરીએ છીએ ત્યારે પણ લક્ષ પદાર્થ તરફ છે. તો આપણું ધ્યાન પદાર્થનું છે કે પરમ તત્વનું છે? આપણું ધ્યાન ક્યાં છે? જ્યારે તિરસ્કાર કરીએ ત્યારે પણ પદાર્થ અને સ્વીકાર કરીએ ત્યારે પણ પદાર્થ, એ બંને અવસ્થામાં પદાર્થ ઊભો રહે છે. એટલે પદાર્થ સાથેનું તાદાત્મ્ય તૂટતું નથી. એ ન તૂટતું હોવાના કારણે વૃત્તિ આક્રાંતિયા બને છે અને તીવ્ર વેગથી એ તરફ વહેવાનું શરૂ કરે છે. જે વૃત્તિનું નિરાકરણ કરવા માટે વ્રતનું આચરણ કર્યું હતું એ જ વૃત્તિ વ્રત તરફ લઈ જશે. એ જ વૃત્તિ પાછી એ પદાર્થ તરફ દોરી જશે. એટલા માટે જાગૃતિ રાખવાની જરૂર છે. ઘણીવાર એવું બને કે આપણે વ્રત લીધું છે કે આજ મારે બુંદીનો લાડુ ખાવો નથી, પણ અગર બુંદીના લાડુમાં રસ છે તો એ પોતાના ભાગનો લાડુ રાખી મૂકશે અને બીજા દિવસે ખાશે. હવે આ વ્રત લીધું, વ્રત તોડ્યું કે વૃત્તિ ત્યાંની ત્યાં રહી? વૃત્તિ તો ત્યાંની ત્યાં રહી. તમે ઓલ્ટરનેટિવ શોધ્યો, વૃત્તિનો વિકલ્પ શોધ્યો. જેમ કે કૃપાળુદેવ એમ કહેતા હતા કે લીલોતરી તિથિના દિવસે ન ખાવી, એમ કૃપાળુદેવ કહેતા હતા. પણ એમ કહેતા હતા કે આ સૂકવણી ખાવાની કોને વાત કરીએ છીએ? એ જ લીલોતરીને સૂકવી નાખો અને એ સૂકવણી કરીને તિથિના દિવસે ખાઓ, તો કે આવું કોને કહ્યું હશે? તો હેતુ બદલાતો નથી. સ્પષ્ટ થાય છે ખરા? આપણો જે વૃત્તિનો હેતુ છે, હેતુ બદલાતો નથી. અને હેતુ ન બદલાય ત્યાં સુધી વ્રત અંદરમાં એના મૂળ સ્વરૂપમાં પ્રગટ થતું નથી. આપણે ઓલ્ટરનેટિવ શોધી કાઢીએ છીએ, ઓલ્ટરનેટિવ અંદરમાં શોધી કાઢીએ છીએ. એક માણસને તમાકુનું વ્યસન છે, તમાકુનું વ્યસન છે, એની વૃત્તિ નિરંતર તમાકુ તરફ રહેશે. થોડી વારે એને સ્મૃતિ આવે છે, પણ એને નિર્ણય કર્યો છે કે મારે તમાકુ છોડવું છે. પણ તમાકુ છોડવા માટે એને સોપારી શરૂ કરી. તો જે તમાકુમાં રસ હતો એ સોપારીમાં આવ્યો. એટલે રસે સ્થળ બદલ્યું છે, મન બદલ્યું નથી. રસનું સ્થળ બદલાયું છે પણ રસનું મન બદલાયું નથી. એટલે એના જીવનમાં ત્યાગ ઘટિત થતો નથી, પણ એ ઓલ્ટરનેટિવ પદાર્થોને શોધી કાઢે છે. એનો અર્થ કે પોતે પોતાની જાતને છેતરી રહ્યો છે. સમજાય છે ખરા? પોતે આપણે કોને છેતરીએ છીએ? આપણે કોની સાથે વંચના કરીએ છીએ? આત્મવંચના કરીએ છીએ કે બીજું કંઈ કરીએ છીએ? આપણે માત્ર ને માત્ર આપણી જાતને છેતરી રહ્યા છીએ, એ સિવાય બીજું કંઈ કરતા નથી. પણ અંદરમાંથી તથા પ્રકારની વૃત્તિનો રસ ઉઠી જાય એને કહેવાય વ્રત. એ રસ છૂટી જાય એને કહેવાય વ્રત. એ ન છૂટે ત્યાં સુધી વાસ્તવિક અર્થમાં વ્રત આપણા જીવનમાં થયું નથી. જેમ કે આપણે એક ટાણું કરીએ છીએ. આ કોઈ ટીકાની વાત નથી, આ સમજવાની વાત છે. આપણી જાતને આપણે સમજવા માટે કોશિશ કરવી પડશે. જેમ કે આપણે એક ટાણું કરીએ છીએ, પણ એક ટાણું કર્યું તો દિવસમાં એક વખત ભોજન લેવું. રોજ આપણો ભોજનનો સમય 15થી 20 મિનિટ છે, પણ એક ટાણામાં ભોજનનો સમય કેટલો લઈએ છીએ? એક ટાણામાં ભોજનનો સમય કેટલો રાખીએ છીએ? એક ટાણામાં કેટલી ક્વોન્ટિટી લઈએ છીએ? જેટલી 3 ટાઈમમાં ક્વોન્ટિટી લેતા હોય એટલી એક ટાઈમમાં લઈએ છીએ. તો આપણે કોને છેતરી રહ્યા છીએ? આપણે કોની સાથે વંચના કરી રહ્યા છીએ? એનો વિચાર આપણા જીવનમાં કરવો પડશે. કૃપાળુદેવને આ કહેવું છે કે જ્યાં સુધી આવા જે ઉદયો અંદરમાં વેદાય છે ત્યાં સુધી જીવનમાં જાગૃતિ આવશે નહીં. શ્રીમદજી એક વખત ભોજન કરવા માટે સત્સંગીઓ સાથે બેઠા હતા, અને એમાં એકાદ સત્સંગી એવા હતા અથવા કેટલાક સત્સંગી એવા હતા, હું આ નથી ખાતો, તે નથી ખાતો, ફલાણું નથી ખાતો, ઢેકણું નથી ખાતું. પણ જ્યારે બાસુદી કે એવો કંઈ પદાર્થ પીરસવામાં આવ્યો ત્યારે કૃપાળદેવ કહે એને ના આપશો, કે આ એને ના આપશો, આ નથી ખાતો ને તે નથી ખાતો, વાતો કરે છે, પણ જે ભાવતું છે તો ખાધા વગર રહેતો નથી. એટલા માટે રસ ત્યાગ એ મહત્ત્વનું છે. વ્રત એ રસ ત્યાગ માટે છે
અને અંદરમાં જો રસ ત્યાગ એના મૂળ સ્વરૂપમાં પ્રગટ ન થતો હોય અને ઓલ્ટરનેટિવ આપણે વ્યવસ્થા શોધી લેતા હોય તો એનો અર્થ એ થયો કે આપણા અંદરમાં રસ ત્યાગની વૃત્તિ પરિણામ પામી નથી, પણ આપણો હેતુ માત્ર વ્રત પૂરતો છે. વ્રત કરીએ છીએ પણ રસ ત્યાગ કરતા નથી. વૃત્તિ સંક્ષેપ, રસ ત્યાગ, અણાહારીપણું, આ બધું રસ ત્યાગ માટે છે. જો રસ ત્યાગ ન થતો હોય, આપણને કોણ દબાણ કરે છે આ કરવા માટે? આપણને કોણ કહે છે કે તમે એકટાણું કરો? પોતાના અંદરમાં જ્યાં સુધી એ ભાવ ન ઉગે ત્યાં સુધી કરવા જેવું નથી, નહીં તો પોતે પોતાની જાતને છેતરવા પ્રયત્ન કરશે. પોતે પોતાની જાતને છેતરવા પ્રયત્ન કરશે. ઘણી વખત દીપક એકાસનું કરે, એટલે દીપક જ્યાં સુધી સર્ગે ચાલુ રહે, પ્રજ્વલિત હોય ત્યાં સુધી એકાસનું કરી શકે, પણ એ દીપકમાં એટલું ઘી પૂરે કે 1.5 થી 2 કલાક સુધી એ દીપક ચાલુ રહે. આ દીપક એકાસનું કર્યું કે શું કર્યું? આ દીપક એકાસનું કર્યું કે શું કર્યું? એવી રીતે બીજા દર્શનોમાં એમ વાત આવી કે જેને ઉપવાસ કર્યો છે એને તુલસીના પાન ઉપર જેટલું અનાજ રહે એટલું જ અનાજ લેવું. તુલસીના પાન ઉપર જેટલું અનાજ રહે એટલું અનાજ લેવું. પણ આપ તો ડાયા માણસો તુલસીના પાનના બદલે કેળનું પાન મૂકી દીધું. હવે કેળના પાન ઉપર કેટલું આવે? આ વૃત્તિ આપણે સાધના નથી કરતા, પણ આપણી જાતને આપણે છેતરી રહ્યા છીએ. જો સમ્યક પ્રકારે જોઈશું તો આપણે કોને છેતરીએ છીએ? કોને બતાવવું છે? કોને કહેવું છે? આ વ્રત બીજાના બતાવવા માટે છે કે પોતાની જાતને સંયમિત કરવા માટે છે? વ્રત બીજાને બતાવવા માટે નથી, પણ પોતાની જાતને સંયમિત કરવા માટે છે. ધીરે ધીરે રસ ત્યાગ થતાં થતાં, રસ મોડો પડતા અંદરમાં એવી દશા પ્રાપ્ત થાય કે ગમે તે પ્રકારનો રસ હોય તો પણ જીવન ચાલે એવી દશા પ્રાપ્ત થાય. એ દશામાં ઢળવાનું છે. અને એ દશામાં ઢળવાનું પ્રયોજન શું? પ્રયોજન એ છે કે જે પદાર્થની અંદર પોતાના રસનું કેન્દ્ર પડ્યું છે એ રસનું કેન્દ્ર બદલાય અને પરમ તત્વ તરફ જાય, એ ગણતરીપૂર્વક વ્રત કરવાનું છે. એટલે કૃપાળુદેવ કહે છે કે લહ્યું સ્વરૂપ અને વૃત્તિનું ગ્રહ્યું વ્રત અભિમાન, ગ્રહે નહીં પરમાર્થને લેવા લૌકિક માન. આ વિચાર આપણા જીવનમાં કરવો પડશે. આ વિચાર અંદરમાં વિચાર નહીં જાગૃત થયો હોય તો આપણે જેમ કરતા આવીશું એમ કરી જઈશું. એનાથી અંદરનો રસ તૂટશે ખરા? અંદરનો રસ જશે ખરા? અંદરનો રસ તૂટશે નહીં ત્યાં સુધી પરમ રસ પ્રાપ્ત થશે નહીં. તો અંદરમાં આ પાંચેય ઇન્દ્રિયોના વિષયમાં જ વાત છે. આપણે એક વિષયની વાત કરીએ છીએ, પણ પાંચેય ઇન્દ્રિયોના વિષય માટે આ વાત છે. જ્યાં સુધી એ અવસ્થા નહીં આવે ત્યાં સુધી રસઘાત થતો નથી, અને રસઘાત ન થાય ત્યાં સુધી તીવ્ર અનુબંધ જીવનમાંથી છૂટતા નથી. જે અનુબંધ થાય છે રસના કારણે થાય છે. કેટલા ઠાણીઓ રસ છે એના ઉપર અનુબંધ થાય છે. 1 ઠાણીઓ, 2 ઠાણીઓ, 3 ઠાણીઓ, 4 ઠાણીઓ, એટલે કે કેટલું કોન્સન્ટ્રેટેડ રસ છે એના ઉપર આધાર છે. એના ઉપર કર્મબંધ થાય છે. કર્મબંધ પદાર્થના કારણે થતો નથી, પણ પદાર્થ પ્રત્યેના રસના કારણે થાય છે. કર્મબંધ પદાર્થના કારણે થતો નથી, પણ પદાર્થના રસના કારણે થાય છે. એ રસ જ્યાં સુધી ન તૂટે ત્યાં સુધી એનો અનુબંધ આપણા જીવનમાં તૂટતો નથી. તો એ જાગૃતિ રાખવી પડશે. તો આવી ત્યાં સુધી મોહવશ આત્મા પોતાનું બળવાનપણું ધારે છે, પરંતુ તેવી કસોટીનો પ્રસંગ આવે આત્માને પોતાનું કાયરપણું સમજાય છે. માટે જેમ બને તેમ, એટલે કૃપાળુદેવ કહે છે કે જેમ બને તેમ 5 ઇન્દ્રિયોના વિષયને મોડા કરવા, 5 ઇન્દ્રિયોના વિષયને મંદ કરવા. એને પોતાને, આમાં બીજા કોઈને કહેવાની જરૂર નથી. પોતાને પોતાની જાતે ઇન્દ્રિયોનો રસ તૂટે છે કે નહીં એ જોવા જેવું છે.
એ વિચારણા કરવી પડશે, એ ચિંતન કરવું પડશે, જાગૃતિપૂર્વક અંદર જોવું પડશે. અને જો આપણે પ્રયત્ન કરીશું તો ધીરે 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 ઇન્દ્રિયોના વિષયો મોડા પડશે. ઇન્દ્રિયોના વિષયો મોડા પડશે. ભોજન વગર જીવન ચાલવાનું નથી. ભોજન વગર શરીર ચાલવાનું નથી. ભોજન કોના જરૂર છે? શરીરને. ભોજન શરીર માટે છે, આત્માને ભોજનની જરૂર નથી. આત્મામાં તો સ્વયંની અનંત વીર્યની શક્તિ પડી છે, એને ભોજનની જરૂર નથી. પણ ભોજનની જરૂર શરીરને છે. એટલે શરીર ટકાવી રાખવા માટે અને સાધનાના સાધનો સેવવા માટે ભોજનની ચોક્કસ જરૂર છે. અને એ માટે ભોજન લેવું પણ પડશે, પણ કેટલા રસથી લેવું આપણે નક્કી કરવું પડશે. અગર આપણે આક્રાંતિયા બનીશું તો વારે ઘડીએ જુદા જુદા રસ તરફ ચિત્ત ઢળ્યા કરશે. વારે ઘડીએ રસ તરફ ચિત્ત ઢળ્યા કરશે. એવું બને કે 150 કિલો વજન થઈ ગયું હોય અને ડૉક્ટરે સૂચના આપી હોય કે જો આ હવે વજન નહીં ઘટાડો તો નુકસાન થશે. એ પોતે પણ સમજે છે કે આ નુકસાન થશે, પણ પેલો અંદર રસ બેઠો છે ને કે જરા સ્વાદ લઈ લઉં, જરા થોડું નાસ્તો કરી લઉં. 1-2 દિવસ કંટ્રોલ કરશે પરાણે અને ત્રીજા દિવસે હોટલમાં ગયા વગર રહેશે નહીં. પછી કહેશે મારું વજન ઘટતું નથી. ક્યાંથી ઘટે? ક્યાંથી ઘટે? આજ મારે એકાદશી રેલો, એકાદશી કરી હોય એને બધાને કહેતા ફરતા હોય કે મેં એકાદશી કરી છે, આજ મારે એકાદશી છે, એવું કંઈ લેતો નથી. પણ સાંજે 1 કિલો પેડા ને 1 ડઝન કેળા ખાઈ જાય તો એને એકાદશી કહેશો કે શું કહેશો? એટલા માટે કહ્યું, ગીતામાં એમ કહ્યું, વિષયા વિના વર્તન્તે નિરાહારસ્ય દેહિન રસવર્જમ રસોપસ્ય પરમ દ્રષ્ટવા નિવર્તતે. વિષયો તો જીવતા પણ છૂટે છે, ઇન્દ્રિયોના વિષયો જીવતા પણ છૂટે છે અને મરીને પણ છૂટવાના જ છે. છૂટ્યા વગર રહેવાના નથી, પણ વિષયોનો રસ રહી જાય છે. અને વિષયોનો રસ એનું નામ વાસના. અને જેવી વાસના એવો જન્મ થશે. જેવી વાસના એવો જન્મ થશે તો કે વિષયો ક્યારે નિવૃત્ત થાય? પરમ દ્રષ્ટવા નિવર્તતે. પરમ તત્વની પ્રાપ્તિ ન થાય, સમ્યક દર્શનનો બોધ ન થાય ત્યાં સુધી વિષયો પોતાના જીવનમાંથી ખસતા નથી. વિષયો સાથેનું તાદાત્મ્ય તૂટતું નથી. વિષયોનો રસ પોતાના જીવનમાં તૂટતો નથી. માટે કહે છે પરમ તત્વને પ્રાપ્ત કરવા તરફ લક્ષ્ય આપવું પડશે અને સમગ્ર ઉપયોગની ધારા અંતર્મુખી એના માટે બનાવવી પડશે. એ નહીં થાય ત્યાં સુધી વિષયોનો મૂળભૂત રસ નહીં છૂટે. પણ ધીરે ધીરે પ્રયત્નો કરતાં રસ મોડો પડશે અને મોડો પડવાનું કામ પોતે કરી શકે. આત્મદર્શન પછી તો થવાનું જ છે, આત્માનુભવ પછી તો આ થવાનું જ છે. પણ એ પહેલાં જ્યાં સુધી વિષયોનો રસ મોડો નહીં પડે ત્યાં સુધી ઉપશાંત કશાય નહીં થાય. અને કશાયો ઉપશાંત નહીં થાય ત્યાં સુધી સમ્યક દર્શનનો અવસર પ્રાપ્ત નહીં થાય. કૃપાળુદેવે કહ્યું કશાયની ઉપશાંતતા માત્ર મોક્ષ અભિલાષ ભવે ખેદ પ્રાણી દયા ત્યાં આત્માર્થ નિવાસ. તો પહેલી શરત એ છે સમ્યક દર્શનની, કશાયો ઉપશાંત થવા જોઈએ. અને જ્યારે લબ્ધિ ઉત્પન્ન થાય છે ત્યારે પહેલી ક્ષયોપશમ લબ્ધિ ઉત્પન્ન થાય છે. એ પણ કશાયોની ઉપશાંત થવાની લબ્ધિ ઉત્પન્ન થાય છે. એટલે સમ્યક દર્શન માટે ઉપશાંત કશાય એ મહત્ત્વનું પરિબળ છે. અને ઉપશાંત કશાય કરવા માટે ઇન્દ્રિયોના રસને ધીરે ધીરે પ્રયત્નપૂર્વક સમજપૂર્વક પોતાની શક્તિ પ્રમાણે અતિરેક કરવાની જરૂર નથી. જેટલી પોતાની શક્તિ હોય એ પ્રમાણે એ રસથી પોતાની વૃત્તિને પાછી વાળવાનો પ્રયોગ પોતાના જીવનમાં કરવો પડશે. આ પ્રયોગ પોતાના જીવનમાં કરવો પડશે. આત્માને પોતાનું કાયરપણું સમજાય છે. માટે જેમ બને તેમ 5 ઇન્દ્રિયોના વિષય મોડા કરવા, 5 ઇન્દ્રિયોના વિષય મોડા કરવા, એને મંદ કરવા, એવી અવસ્થા પોતાના જીવનમાં પ્રાપ્ત કરવી પડશે. તેમાં મુખ્યત્વે ઉપસ્થ ઇન્દ્રિય એટલે જનનેન્દ્રિય,
ઉપસ્થ ઇન્દ્રિય અમલમાં લાવવી એમ અનુક્રમે બીજી ઇન્દ્રિયોના વિષયો. એટલે કૃપાળુદેવ એમ કહ્યું કે એક વિષયને જીતતા જીત્યો સૌ સંસાર, નૃપતિ જીતતા જીતીએ દળપૂરને અધિકાર. અહીં એમનું કહેવાનું એક ગહન તત્વ છે અંદર. એમને એમ કહેવું છે કે દરેક વ્યક્તિની અંદર એક વિષય મુખ્ય છે, બીજાના વિષય ગૌણ છે. એક કસાય મુખ્ય છે, બીજા કસાય ગૌણ છે. કોઈનામાં ક્રોધ મુખ્ય હોય, અહંકાર મુખ્ય હોય, કોઈનામાં માયા મુખ્ય હોય, કોઈનામાં લોભ મુખ્ય હોય, કોઈનામાં કામવાસના મુખ્ય હોય. કોઈ પણ પ્રકારના એક કસાય મુખ્ય હોય અને બીજા કસાયો ગૌણપણે એની સાથે રહે છે. એ ગૌણપણે એને ટેકો કરે છે. જેમ કે મહેલામાં એક ગુંડો હોય, મહેલાની અંદર એક ગુંડો હોય તો એની સાથે પડતા મવાલીઓને પણ તાકાત આવી જાય છે. એ પણ ગુંડાગીરી કરવાની શરૂ કરે છે. પણ એમ કહે છે કે અગર એ ગુંડાનું મૃત્યુ થાય તો પેલા મવાલીઓ શાંત થશે કે નહીં થાય? કારણ કે એમનું પોતાનું બળ નથી, એ ગુંડાના બળ ઉપર જીવે છે. એમ મુખ્ય કસાય જો શાંત થાય તો બાકીના કસાયો આપોઆપ શાંત થાય. મુખ્ય કસાય એટલે પોતાના જીવનમાં જે પ્રબળ કસાયની ધારા છે એને પોતાને શોધી પકડવી પડશે. પોતાને અંદરમાં જોવું પડશે કે પોતાના જીવનમાં મુખ્ય કસાય કયો છે. એને સાધનાની ગોઠવણ એની આજુબાજુમાં કરવી પડશે. જે મુખ્ય કસાય છે, બધા કસાય એકસાથે નહીં જીતી શકાય. મહાપુરુષો કહે છે કે બધા કસાય સાથે એકસાથે લડવા જેવું નથી, જીતી નહીં શકાય. એક મુખ્ય કસાયને શોધીને એની આસપાસમાં આપણી સાધનાની ગોઠવણ કરવી પડશે. એટલા માટે કહ્યું નૃપતિ જીતતા જીતીએ દળપૂરને અધિકાર. રાજા જીતાયો તો પ્રજા જીતાઈ, અધિકાર જીતાયો, રાજ્ય જીતાયું, રાજ્યની લક્ષ્મી જીતાઈ. પણ જીત્યા કેટલાને? એકને જીતના બધું જીતાઈ ગયું. એમ મુખ્ય કસાયની આપણી ધારા ઉપર જો વિજય પ્રાપ્ત થયો તો બાકીના કસાયો આપોઆપ જીતાઈ જશે. બાકીના કસાયોનું બળ નહીં ચાલે, એ આપોઆપ મોડા પડી જશે. એટલે કૃપાળુદેવ કહે છે કે એક વિષયને જીતતા જીત્યો સૌ સંસાર, નૃપતિ જીતતા જીતીએ દળપૂરને અધિકાર. એક વિષયને જીતતાની સાથે આખો સંસાર જીત્યો હોય એવી અવસ્થા પ્રાપ્ત થશે. કારણ કે બાકીના કસાયો બળહીન બની જાય છે, નિર્બળ બની જાય છે, એ કામ કરી શકતા નથી. તેમાં મુખ્યત્વે ઉપસ્થ ઇન્દ્રિય અમલમાં લાવવી એમ અનુક્રમે બીજી ઇન્દ્રિયોના વિષયો. ઇન્દ્રિયના વિષયરૂપી ક્ષેત્રની 2 તસુ જમીન જીતવાને આત્મા અસમર્થપણું બતાવે છે. એ નાનો પણ કસાય જીતતા આપણે કાયર થઈ જઈએ છીએ, આપણે જીતવા માટે સમર્થ થતા નથી અને આખી પૃથ્વી જીતવામાં સમર્થપણું ધારે છે. એ કેવું આશ્ચર્ય! એમ સમજે છે હું ગમે ત્યારે જ્યારે ઈચ્છા થશે ત્યારે સંસારનો ત્યાગ કરીશ, અથવા તો હું સાધનાની એવી પ્રબળ શરૂઆત કરીશ, હું એવું ધ્યાન કરીશ કે બધા કસાયો એક સાથે જીતી લઈશ. પણ આવું સંભવ નથી. કારણ કસાયોનું પણ એક બળ છે, કસાયોની એક શક્તિ છે. કસાયોની શક્તિ એ આપણી પોતાની શક્તિ છે. કસાયોમાં જે શક્તિ છે એ આપણી પોતાની શક્તિ છે. જેમ કે બેટરી જેટલી ચાર્જ કરી હોય તો બેટરીમાં વિદ્યુત પ્રવાહ સંગ્રહિત થાય છે, ભેગો થાય છે. બેટરીને ચાર્જ કરતાં વિદ્યુત બેટરીમાં ભેગી થાય છે અને જ્યારે એને ડિસ્ચાર્જ કરીએ ત્યારે એની એ વિદ્યુત પાછું પરિણામ આપે છે. એમ અનંત વીર્યમાંથી છૂટી પડેલી આપણી શક્તિ આપણે કસાયોમાં વાપરી છે, એ કસાયોમાં સંગ્રહિત થઈ છે, નાશ પામી નથી. શક્તિનો નાશ થઈ શકતો નથી, એટલે સંગ્રહિત થઈ છે. અને જ્યારે વૃત્તિ પ્રગટ થશે ત્યારે સંગ્રહિત થયેલી વૃત્તિ અંદરમાં પ્રગટ થશે, એ પ્રભાવ ઉત્પન્ન કરશે. જેટલા બળથી, જેટલા જોશથી અંદરમાં વૃત્તિ બળવાન હશે એટલી બહારમાં વૃત્તિની અભિવ્યક્તિ થશે. જેટલા રસથી એ વૃત્તિને પોષી હશે એટલા રસથી જ એ વૃત્તિ પ્રગટ થશે.
જેટલા બળથી બેટરી ચાર્જ કરીએ છીએ એટલી જ બેટરી પાછું ફરીથી એટલો જ વિદ્યુત કરંટ આપશે. એવી રીતે અંદરમાં આપણી અનંત વીર્યની શક્તિ જેટલી કસાયોમાં વાપરી છે એ કસાયોમાં અંતર્નિહિત થઈ છે, એમાં સમય ગઈ છે. અને એ જ્યારે ઉદયાવલિકામાં પ્રવેશ થશે, ઉદયાવલિકામાં પ્રવેશ એટલે શું? અંદરની શક્તિ ડિસ્ચાર્જ થવા માટે તૈયાર થઈ છે, એને કહેવાય ઉદયાવલિકા. અંદરની શક્તિ પોતાનું કામ કરવા સક્રિય થઈ છે, એના કાળે, એના ઉદય કાળે સક્રિય થઈ છે, ઉદયાવલિકામાં પ્રવેશ કર્યો છે, એટલે એ શક્તિ સક્રિય થઈ છે. એ સક્રિય થયા પછી પોતાનું બળ આપણને બતાવશે. એટલા માટે એમ સમજવાની જરૂર નથી કે કસાયોને જ્યારે જીતવા હોય ત્યારે જીતી શકાશે, પણ જો એનો ધીરજપૂર્વક પ્રયોગ નહીં કર્યો હોય તો અચાનક કસાયોને જીતી શકાતા નથી. સ્પષ્ટ થાય છે ખરા આ મુદ્દો? આ આપણા સમજ સ્પષ્ટ થવી જોઈએ. પ્રવૃત્તિને આડે આત્મા નિવૃત્તિનો વિચાર કરી શકતો નથી. પોતાની પ્રવૃત્તિમાં આપણે નિવૃત્તિનો વિચાર કરી શકતા નથી, પણ એક સંભાવના છે. કોઈ પણ પ્રવૃત્તિ સળંગ હોતી નથી. આપણા જીવનની ગમે તેટલી પ્રવૃત્તિ હશે, ગમે તેટલી વ્યસ્તતા હશે, તે પણ કોઈ પણ પ્રવૃત્તિ સળંગ અને સતત હોતી નથી. બે કાર્ય વચ્ચે ગાળો પડે છે, એક અંતરાલ પડે છે, એક ગેપ પડે છે, એક કાલખંડ અંદરમાં વચ્ચે ઉત્પન્ન થાય છે. અગર જો સાધક જાગ્રત હોય અને સક્રિય હોય તો બે ક્રિયા વચ્ચેનો જે વચ્ચે પડતો કાળખંડ, સમયગાળો, એને જો આધ્યાત્મમાં ઢાળી દે તો આધ્યાત્મ સાથે અનુસંધાન થઈ શકે. એવું બને કે જીવનની પ્રવૃત્તિ પ્રાપ્ત થઈ હોય તો પ્રવૃત્તિ તો કરવી પડશે. ધંધો પ્રાપ્ત થયો હોય તો કરવો પડશે. આજીવિકા પ્રાપ્ત કરવી હોય, આજીવિકા પણ પ્રાપ્ત કરવી પડશે. કુટુંબને પણ નિભાવવું પડશે. પણ એની વચ્ચે બે પ્રવૃત્તિ વચ્ચેનો જે કાળ છે એ કાળને જો આપણે આધ્યાત્મથી ભરી દઈએ તો ધીરે ધીરે અંદરમાં સમય મળવાનો અવકાશ ઊભો થશે. સમજાય છે ખરા કે નહીં? મારી વાત ખ્યાલમાં નથી આવતું. કોઈ પણ પ્રવૃત્તિ, આપણે એક પ્રવૃત્તિને અડીને બીજી પ્રવૃત્તિ કરતા નથી, પણ એક પ્રવૃત્તિ કર્યા પછી, એક કામ કર્યા પછી બીજા કામ શરૂ કરીએ ત્યારે વચ્ચે થોડી ગેપ છે, અંતરાલ છે. એની અંદર જો પોતે સાધના કરે એટલો સમય, સૂક્ષ્મ સમય, અડધી મિનિટ, 1 મિનિટ, 2 મિનિટ, 5 મિનિટ, 10 મિનિટ, એને જો સાધનામય બનાવી દે તો એવી આપણે અસંખ્ય કામો કરતા હોય તો અસંખ્ય કામોથી કામોમાં 1 મિનિટ મળે તો દિવસનો 1 કલાક આપણને સાધના માટે પ્રાપ્ત થાય, અથવા દિવસના 3-4 કલાક સાધના માટે પ્રાપ્ત થશે. એ તરફ જો આપણે સાધનાનું એવું પ્રયોજન ગોઠવીશું તો અંદર પ્રવૃત્તિમાં નિવૃત્તિનો અનુભવ થશે. આ પ્રયોગ કર્યા સિવાય નહીં સમજાય. પ્રયોગ કરવો પડશે. પ્રયોગ કરવાથી સમજાશે. તો પ્રવૃત્તિમાં નિવૃત્તિનો અનુભવ થશે અને ધીરે 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 આપણી ચેતના સાધના તરફ ઢળવાની શરૂ થશે. ચેતના સાધના તરફ ઢળશે. એટલા માટે કહે છે પ્રવૃત્તિની આડે આત્મા નિવૃત્તિનો વિચાર કરી શકતો નથી. એમ કહેવું તે માત્ર બહાનું છે. કૃપાળુદેવ કહે છે બહાનું છે. જો થોડો સમય પણ આત્મા પ્રવૃત્તિ છોડી પ્રમાદ રહિત, થોડો સમય પણ આત્મા પ્રવૃત્તિ છોડી પ્રમાદ રહિત હંમેશા નિવૃત્તિનો વિચાર કરે તો તેનું બળ પ્રવૃત્તિમાં પણ પોતાનું કાર્ય કરી શકે છે. આ સમજાય છે આ વાક્યનો અર્થ? એમ કહેવું છે કે પ્રવૃત્તિની વચ્ચે પણ નિવૃત્તિ લેવી એટલે પરમ તત્વનું અનુસંધાન કરવું. દાખલા તરીકે આપણી 2 પ્રવૃત્તિ છે, એક કામ લીધું અને બીજા કામ વચ્ચે 2 મિનિટનો ગાળો છે, તો આપણે 4-5 વખત નવકાર મંત્ર ગણી શકીએ કે ન ગણી શકીએ? સહજાત્મ સ્વરૂપનું ધ્યાન કરી શકીએ કે ન કરી શકીએ? તો એ પ્રવૃત્તિ વચ્ચે નિવૃત્તિનો કાળ છે. કૃપાળુદેવ એમ કહે છે
કે પ્રવૃત્તિની વચ્ચે નિવૃત્તિ કાઢવી પડશે. કારણ કે એવું નહીં બને કે અંદરમાં પ્રયોગ કર્યા સિવાય માણસ સંપૂર્ણ નિવૃત્ત થઈ જાય ને સાધના કરી શકે, એવું બની શકશે નહીં. પણ ધીરે ધીરે પોતાના મનને કેળવશે તો ધીરે ધીરે સાધનાનો અવકાશ ઉત્પન્ન થશે. સાધનાનો અવકાશ ઉત્પન્ન થશે. માનો કે આપણને એકાંતમાં અચાનક મૂકી દેવામાં આવે અને કે તમારે કોઈ પ્રવૃત્તિ કરવાની નહીં, તમારી બધી જ જવાબદારી અમારી છે, બધી જ તમારી ને તમારા કુટુંબની જવાબદારી અમે લઈએ છીએ, અને એકાંતમાં આપણને પૂરી દેવામાં આવે, આપણે સાધના કરી શકીશું કે વિક્ષિપ્ત થઈશું? શું થઈશું? શું થશે? વિક્ષિપ્તતા આવશે, સાધના નહીં થાય. કારણ કે સાધનાનો પ્રયોગ પોતાના જીવનમાં કર્યો નથી. એટલા માટે કૃપાળુદેવ કહે છે કે ધીરે 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 પ્રવૃત્તિની વચ્ચે નિવૃત્તિ કાઢીને જો સાધનાનો પ્રયત્ન કરીશું તો ધીરે ધીરે સાધના સક્રિય થશે. ધીરે ધીરે સાધના સક્રિય થશે. જેમ કે બે પ્રવૃત્તિ વચ્ચે તમે શ્વાસોશ્વાસને જોઈ શકો કે ન જોઈ શકો, બે પ્રવૃત્તિ વચ્ચે 2-4 નમસ્કાર મંત્ર ગણી શકો કે ન ગણી શકો, બે પ્રવૃત્તિ વચ્ચે આજ્ઞાચક્રમાં ધ્યાન રાખી શકો કે ન રાખી શકો, બે પ્રવૃત્તિ વચ્ચે પરમાત્માની મૂર્તિ ઉપર ત્રાટક કરી શકો કે ન કરી શકો. તો એ અહીં કહેવું છે કે તમે પહેલાં નાનકડા પ્રયોગથી શરૂ કરો. વ્યવહારથી એમ કહેવાય છે કે બાળકના હાથમાં પેપર આવ્યું હોય તો પહેલો સહેલો દાખલો ગણવો કે ભારે દાખલો ગણવો? પહેલાં સહેલો દાખલો ગણવો કે કઠણ દાખલો ગણવો, મુશ્કેલ દાખલો ગણવો? તો હંમેશા પહેલાં સહેલો દાખલો ગણવો જોઈએ. એમ પહેલાં નાનકડી સાધના શરૂ કરવી જોઈએ. જેમ જેમ અંતરતત્વ સાથે અનુસંધાન થાય એમ મોટી સાધના થઈ શકશે. મોટી સાધના એકી સાથે થઈ શકતી નથી, પણ નાની નાની સાધનાના અભ્યાસથી આપણું મનોબળ કેળવાશે, ઉપયોગ અંતર્મુખી થશે અને ધીરે 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 મોટી સાધના આકાર લેશે. ત્યાં સુધી મોટી સાધના થઈ શકતી નથી. એટલે પોતાને પ્રયત્ન કરવો પડશે. પ્રવૃત્તિ છોડી પ્રમાદ રહિત હંમેશા નિવૃત્તિનો વિચાર કરે તો તેનું બળ પ્રવૃત્તિમાં પણ પોતાનું કાર્ય કરી શકે છે. પ્રવૃત્તિમાં પણ પોતાનું કાર્ય કરી શકે છે. આ બહુ ઉત્તમ સાધના છે, શ્રેષ્ઠ સાધના. પ્રવૃત્તિની વચ્ચે જેમ કે આપણે પ્રવૃત્તિ કરીએ છીએ પણ અંદરમાં સહજાત્મ સ્વરૂપનું રટણ કરી શકીએ કે ન કરી શકીએ? પ્રવૃત્તિ શેનાથી કરીએ છીએ? આપણે મન, વાણી અને શરીરથી કરીએ છીએ. અને મોટે ભાગે તો વાણી અને શરીર, એથી મોટે ભાગે તો શરીરની પ્રવૃત્તિ છે. આપણા જીવનમાં શરીરની પ્રવૃત્તિ વિશેષ છે. મન તો ફ્રી છે કે નહીં? તો એ મનને બીજામાં ઢાળવાના બદલે કોઈ મંત્રમાં અથવા સહજાત્મ સ્વરૂપ અથવા આત્મભાવના ભાવતા જીવ લય કેવળ જ્ઞાન રે, જે આપણને અનુકૂળ લાગતું હોય, જે સોરવતું હોય, જે ઠીક લાગતું હોય, જેનાથી અંતર્મુખી થવાતું હોય એવા મંત્રનો સ્વીકાર કરીને એ જે નિવૃત્તિનો ગાળો છે એમાં એ મંત્ર સાથે સહયોગ સાધવો પડશે. તો ધીરે 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 અંદરમાં આધ્યાત્મિકતા પ્રગટ થશે અને ધીરે ધીરે ઉપયોગ અંતર્મુખી થતો જશે. પછી એકવાર ટેવ પડી ગયા પછી પ્રવૃત્તિમાં નિવૃત્તિ ઓટોમેટિક આવશે. એકવાર ટેવ પડી ગઈ પછી પ્રવૃત્તિમાં ઓટોમેટિક નિવૃત્તિ આવશે, પણ પ્રયોગ પોતાને કરવો પડશે. કારણ કે દરેક વસ્તુનો પોતાના વધતા ઓછા બળવાનપણાના પ્રમાણમાં પોતાનું કાર્ય કરવાનો સ્વભાવ છે. દરેક વસ્તુ કાર્ય કરશે પોતાના બળ, જે પ્રકારે બળવાન પ્રવૃત્તિ અથવા નિવૃત્તિ હશે એ પ્રમાણે કામ થશે. માદક ચીજ પોતાના ખોરાક સાથે પોતાના અસલ સ્વભાવ પ્રમાણે પરિણમવાને ભૂલી જતી નથી. એમ કહેવું છે કે આપણે ભોજન કર્યા પછી દવા લીધી તો એ દવા ગુણ આપશે કે નહીં આપે? ભોજનની સાથે આપણે દવા લીધી તો કૃપાળુદેવનું એમ કહેવું છે દવાનું કામ કરશે અને ભોજનનું કામ, બે કામ થશે.
દવાનું પણ કામ થશે અને ભોજનનું પણ કામ થશે. એમ પ્રવૃત્તિ વચ્ચે જો નિવૃત્તિ કાઢી હશે તો પ્રવૃત્તિ પણ થશે અને પરમાત્માનું ભજન પણ થશે. એમ કહેવું છે. સમજાય છે? સ્પષ્ટ થાય છે ખરા? તો પ્રવૃત્તિની વચ્ચે નિવૃત્તિ એ સાધના કરતાં કરતાં એકાંત પ્રવૃત્તિની સાધના થઈ શકશે, નહીં તો એકાંત પ્રવૃત્તિની સાધના થઈ શકતી નથી. અને જેનો રસ પોતાના જીવનમાં પડ્યો છે એના વિકલ્પમાં ચિત્ત વહી જશે. એકાંત મળશે તો પણ જેમાં આપણો રસ પડ્યો છે એના વિકલ્પો આપણા ચિત્તને ઘેરી લેશે અને ચિત્ત એમાં વયા કરશે. કૃપાળુદેવ કહે છે આ જગત પરવૃત્તિને પરભાવમાં વયું જાય છે. આ જગત પરવૃત્તિ અને પરભાવમાં વયું જાય છે તો અંદરમાં એ અવસ્થા આવશે. અને એ અવસ્થા આવવાના કારણે કૃપાળુદેવ કહે છે માદક ચીક પોતાના ખોરાક સાથે પોતાના અસલ સ્વભાવ પ્રમાણે પરિણમવાને ભૂલી જતી નથી. તો અંદરમાં દરેક વસ્તુને પોતાનો જે સ્વભાવ છે એ પરિણમન થાય છે. અંદરમાં ઘી ખાધું હોય તો ઘીનું પરિણમન, અનાજ ખાધું હોય તો અનાજ પરિણમન, દવા ખાધી હોય તો દવાનું પરિણમન, ઝેર ખાધું હોય તો ઝેરનું પરિણમન અને અમૃત પીધું હોય તો અમૃતનું પરિણમન. જે ખાધું છે એ પોતાનું પરિણમન ભૂલતું નથી. એની પોતાની અસર અંદરમાં ઉત્પન્ન થયા વગર રહેતી નથી. એમ પ્રવૃત્તિ સાથે નિવૃત્તિનો અભ્યાસ કર્યો હશે, પ્રવૃત્તિ સાથે પરમ તત્વ સાથે જોડવાનો અભ્યાસ કર્યો હશે તો પરમ તત્વ સાથે જોડવાનો અભ્યાસ પણ સાથે સાથે થતો જ હશે. માટે પ્રવૃત્તિના કારણે ધર્મ થતો નથી એ ભ્રમણામાં રહેવા જેવું નથી. સમજાય છે? આપણે કોઈને કહીએ કે કંઈ આચરણ કરો છો કે ટાઈમ નથી, ટાઈમ નથી. આ ટાઈમ નથી એ આ જમાનાનો સોફેસ્ટિકેટેડ શબ્દ છે. ગમે તેને અરે નાના ટેણિયાને પૂછો તો કે અત્યારે મને ટાઈમ નથી. અત્યારે કોઈને ટાઈમ જ નથી. અને પાનના ગલ્લા ઉપર જાય તો 1 કલાક સુધી ઊભા રહે છે. ભોજન કરવાની લાઈનમાં કલાક સુધી મોં ફાડીને ઊભા રહે જ્યાં સુધી નંબર ના આવે ત્યાં સુધી. કોઈ વસ્તુ ખરીદવા જાય ને લાઈન હોય તો કલાક સુધી ઊભા રહે. ત્યાં ટાઈમ છે પણ પરમાત્માની પ્રવૃત્તિ માટે ટાઈમ નથી. કારણ કે રસ અંદરમાં જાગ્યો નથી માટે બહાના શોધીએ છીએ. જેને આધ્યાત્મિક સાધના કરવી છે એ જીવનની નિવૃત્તિની પ્રત્યેક પળ આધ્યાત્મથી ભરી દે છે. પણ જેને સાધના કરવી નથી એ પ્રત્યેક નિવૃત્તિની પળ માટે પણ બહાના શોધે છે. તો માદક ચીજ બીજા ખોરાક સાથે પોતાના અસલના સ્વભાવ પ્રમાણે પરિણમવાને ભૂલી જતી નથી. તેમ જ્ઞાન પણ પોતાના સ્વભાવ ભૂલતું નથી. આ કેટલી મોટી વાત કરી છે. એમ જ્ઞાનની સભાનતા, જ્ઞાનની જાગૃતિ, જ્ઞાનનો બોધ એ પોતાની એકવાર પરિણમન થયા પછી એ બોધ અંદરમાં રહ્યા કરશે, સક્રિય રહેશે. એ નિષ્ફળ નહીં જાય, એ નિષ્ક્રિય નહીં થાય. જ્ઞાનનો બોધ સક્રિય રહેશે અને પ્રવૃત્તિની વચ્ચે પણ એ બોધ રહી શકશે. પણ પ્રવૃત્તિને નિવૃત્તિ બનાવવાની કળા પોતાના જીવનમાં કેળવવી પડે. પ્રવૃત્તિમાં પરમતત્વ સાથે જોડવાની કળા પોતાના જીવનમાં કેળવવી પડે. મનુષ્યપણું મળ્યું છે એટલે જે દાયિત્વ મળ્યું છે નિભાવવું જ પડે અને નિભાવવું જ પડશે. એમાં કોઈ છટક બારી નથી. જે સ્થિતિમાંથી પોતાને પસાર થવાનું છે એ સ્થિતિમાંથી પસાર થયા સિવાય આપણે નહીં રહી શકીએ. પસાર થવું જ પડશે. અને કોઈપણ હિસાબે ગમે તેટલું ઈચ્છતા હોય તો પરિસ્થિતિ આપણને નહીં છોડે, એમાંથી પસાર થવું જ પડશે. પણ પરિસ્થિતિમાંથી પસાર થવાની કળા આપણે કેળવવી પડશે. એની ટેકનિક કેળવવી પડશે, એની પદ્ધતિ પ્રાપ્ત કરવી પડશે. અને એ પદ્ધતિ પ્રાપ્ત કરતાની સાથે જ અંદરમાં આધ્યાત્મિક સાધના માટે અનર્ગત સમયની ઉપલબ્ધિ થશે. અનર્ગત શબ્દની ઉત્પત્તિ કૃપાળુદેવે લખ્યું છે, પત્રમાં લખ્યું છે
કે પ્રવૃત્તિ વચ્ચે અમારું અંદરનું સ્વાસ્થ્ય જેમ હોવું જોઈએ તેમ છે. આ કેટલા ગંભીર શબ્દો છે. પ્રવૃત્તિની વચ્ચે પણ અમારું અંદરનું સ્વાસ્થ્ય એટલે આંતરિક સંપર્ક, આંતરિક ચેતના સાથેનું જોડાણ જે હોવું જોઈએ એમ જ છે. એમાં લેશ માત્ર ફરક નથી. આ જ્ઞાનીની કળા છે. જ્ઞાનીની કળા છે. એ કોઈ પણ પ્રવૃત્તિ વચ્ચે પ્રવૃત્તિમાં તન્મય થતા નથી, પણ નિવૃત્તિમાં તન્મય છે. અને પોતાની ચેતનાનું સ્વાસ્થ્ય, પોતાના સ્વરૂપમાં સ્થિરતાનું સ્વાસ્થ્ય જેવું છે ને એવું અકબંધ રાખી શકે છે. એ જ્ઞાનીની કળા છે. એ કળાની શરૂઆત આપણે પણ કરવી જોઈએ. અને ધીરે ધીરે પ્રયત્ન કરતાં કરતાં અંદરમાં અવસ્થા આવી જશે તો અસલના સ્વભાવ પ્રમાણે પરિણમવાને ભૂલી જતી નથી. તેમ જ્ઞાન પણ પોતાના સ્વભાવ ભૂલતું નથી. તેમ જ્ઞાન પણ પોતાનો સ્વભાવ ભૂલતું નથી. જેટલો અંશ જ્ઞાન સાથે જોડાયેલો હશે એટલો જ્ઞાનનો બોધ અંદરમાં રહ્યા કરશે, એટલી સ્મૃતિ અંદરમાં રહ્યા કરશે. અને જેટલી સ્મૃતિ રહેશે એટલી પ્રવૃત્તિ વચ્ચે નિવૃત્તિ હશે. એટલી પ્રવૃત્તિ વચ્ચે નિવૃત્તિ હશે તો સાધનામાં એકાંત મળે ને જ સાધના થાય એવું બને કે ન બને, પણ પ્રવૃત્તિ વચ્ચે નિવૃત્તિની સાધના તો ચોક્કસપણે થઈ શકે છે. માત્ર આપણું મન આપણે તૈયાર કરવું પડે, આપણી સુરતા આપણે તૈયાર કરવી પડે, આપણા ભાવ આપણે તૈયાર કરવા પડે. આચાર્યશ્રી કહે છે, કૃપાળુદેવ કહે છે, દરેક જીવની અપેક્ષાએ જ્ઞાનીએ ક્રોધ, માન, માયા, લોભ એમ અનુક્રમ રાખ્યો છે. તે ક્ષય થવાની અપેક્ષાએ છે. આ ક્રોધ, માન, માયા, લોભ એ જે ક્રમ રાખ્યો છે તો પહેલો ક્રોધ જાય, પછી માન જાય, પછી માયા જાય અને છેલ્લો લોભ જાય. એની જે જવાની પ્રક્રિયા છે, અંદરમાંથી ઉન્મૂલન થવાની પ્રક્રિયા છે, એ પ્રમાણે ક્રોધ, માન, માયા, લોભે અનુક્રમ આપ્યો છે એમ કૃપાળુદેવ કહે છે. પહેલો કસાય જવાથી અનુક્રમે બીજા કસાયો જાય છે. જેમ જેમ આ કસાયો છે ને, કસાયોની સમગ્ર ધારા જેમ એક તંબુરાનો તાર ધ્રુજાવવાથી બીજા તાર સ્વાભાવિક રીતે ધ્રુજે છે, એમ કસાયો એકબીજા સાથે સંકળાયેલા છે. એટલે એક કસાય મોડો પડે તો બીજો કસાય પણ એની જોડે મોડો પડવાનો થાય. એક કસાય મોડો પડે તો બીજા કસાય પણ મોડા પડવાની શરૂ થાય. પહેલો કસાય જવાથી અનુક્રમે બીજા કસાયો જાય છે. જો અમુક અમુક જીવોની અપેક્ષાએ માન, માયા, લોભ અને ક્રોધ એમ પણ ક્રમ રાખેલ છે. એટલે કેટલાકે ક્રોધને છેલ્લો રાખેલો છે, કેટલાકે માનને પહેલો રાખેલો છે. ગમે તે રીતે આપણે વિચારી શકીએ. તે દેશકાળ ક્ષેત્ર જોઈને આ પ્રમાણે એમને વાત કરી છે. પ્રથમ જીવને બીજાથી ઊંચો મનાવા માન થાય છે. માન હંમેશા પોતાને બીજાથી વિશિષ્ટ માને છે, બીજાથી ઊંચો માને છે. એ માન કસાય. તે અર્થે છળકપટ કરે છે અને એના માટે છળકપટ કરે અને તેથી પૈસા મેળવે છે. અને તેમ કરવામાં વિઘ્ન કરનાર ઉપર ક્રોધ કરે છે. એટલે અંદર આવ્યો માન કસાય, પણ માન કસાયને સક્રિય કરવામાં જ્યારે અવરોધ ઉત્પન્ન થાય છે ત્યારે ક્રોધ મોહનીય કામ કરવાનું શરૂ કરે છે. આપણે જોઈએ છીએ આપણને ક્રોધ ક્યારે આવે છે? કોઈ આપણી વાત માને તો આપણને ક્રોધ આવતો નથી, પણ કોઈ આપણી વાત સમજાવવા છતાં સ્વીકાર ન કરે તો આપણી ચિત્તની ધારામાં અવરોધ ઉત્પન્ન થયો અને અવરોધ ઉત્પન્ન થવાના કારણે આપણને ક્રોધ સક્રિય થાય છે, ક્રોધ અંદર એક્ટિવ થાય છે. એમ કહ્યું છે. તે અર્થે છળકપટ કરે છે, તેથી પૈસા મેળવે છે. અને તેમ કરવામાં એટલે પૈસા મેળવવામાં વિઘ્ન કરનાર ઉપર ક્રોધ આવે છે. આપણે કોઈ સોદો કર્યો હોય અને થોડા સમય પછી કોઈ વ્યક્તિ હાજર થાય અને એને કે આ સોદો કરવા જેવો નથી, એના કરતાં હું સસ્તું આપું છું. આપણા મનમાં શું ભાવ આવશે? જે આ વાત કરે છે એના ઉપર ક્રોધ આવશે કે નહીં આવે?
ક્રોધ આવ્યા વગર રહેશે ખરા? ક્રોધ આવશે તો નિમિત્ત આવ્યું તો નિમિત્ત ઉપર ક્રોધ આવ્યા વગર રહેશે નહીં. તો કૃપાળુજી એમ કહે છે તેમ કરવામાં વિઘ્ન કરનાર ઉપર ક્રોધ કરે છે તેવી રીતે કસાયની પ્રકૃતિઓ અનુક્રમે બંધાય છે. આવી રીતે કસાયની પ્રકૃતિઓ એકબીજા સાથે સંકળાયેલી છે. જ્યારે આપણા અહંકારમાં અવરોધ ઉત્પન્ન થાય ત્યારે ક્રોધ થાય. આપણાથી સામેનો બળવાન માણસ હોય, સામેની વ્યક્તિ બળવાન હોય તો આપણને માયાથી એને કાબૂમાં લેવા કોશિશ કરીએ તો અંદરમાં એક કસાયને બીજા કસાયની ધારા ઓટોમેટિક અંદરમાં સક્રિય થઈ જાય છે. એ ઇન્ટરલિંક છે, એકબીજા સાથે જોડાયેલી છે. એટલે એક આંદોલિત થતાં બીજી સ્વાભાવિક રીતે આંદોલિત થાય છે. એટલે ચારે કસાયો એક સાથે કામ કરવાનું શરૂ કરે છે. પણ એમાં જે મુખ્ય કસાયની ધારા છે એ પહેલાં સક્રિય થાય છે અને બાકીના કસાયો જે આનુષાંગિક રીતે એને સહયોગ આપીને અંદરમાં કામ કરે છે. જેમ લોભની એટલી બળવત્તર મીઠાશ છે, લોભની એટલી બળવત્તર મીઠાશ છે કે તેમાં જીવ માન પણ ભૂલી જાય છે. જ્યારે લોભની વાત આવે ત્યારે પોતાનું માન ભૂલી જાય. કોઈની સાથે અબોલા થયા હોય અને એની પાસેથી ધંધો મળતો હોય તો આપણે ગમે તેમ કરીને એની પાસે જઈએ કે ના જઈએ, ભૂલીને જઈએ કે ના જઈએ, ક્ષમાપના કહીએ, સોરી કહીએ, બધી એ વાતો કરીએ, પણ અંદરમાં પેલી મીઠાશ શેની છે? લોભની મીઠાશ પડેલી છે. એટલે એ વખતે માનને છોડી દીધું અને લોભને પકડી લીધો. કસાયો ઇન્ટરલિંક છે, એમની કામ કરવાની પદ્ધતિ આપણે સમજવી પડશે. કસાયોને એમને એની સાથે બાદ પીડવાથી નહીં જાય, આક્રમક બનવાથી નહીં જાય. એ અંદર સુષુપ્ત અવસ્થામાં ચાલ્યા જશે, દબાઈ જશે અને જેવો લાગ મળશે ને એવું આક્રમણ કરશે કે જીવનની ખો ભૂલાવી દેશે. આ કસાયો ઓછા શક્તિશાળી નથી. એટલા માટે એમને જાગૃતિથી જોવા પડે. તેમાં જીવ માન પણ ભૂલી જાય છે અને તેની દરકાર નથી કાઢતો. માટે માનરૂપી કસાય ઓછો કરવાથી અનુક્રમે બીજા એની મેળે ઓછા થઈ જાય છે. માન એટલે અહંકાર, અહંકારની પ્રબળતા વિશેષ છે. એટલે જો અહંકાર અંદરથી તૂટે તો બીજા કસાયો અંદરથી તૂટે. સમય તો થઈ ગયો છે પણ એક 2-5 મિનિટ વધારે લઉં છું, કારણ કે અત્યંત અગત્યની વાત કરવી છે જે કૃપાળુ દેવે કરી છે. અત્યંત અગત્યની વાત એ છે, ચારિત્ર મોહનો લટક્યો ઠેકાણે આવે છે. ચારિત્ર મોહનો લટક્યો ઠેકાણે આવે છે પણ દર્શન મોહનો પડ્યો ઠેકાણે આવતો નથી. અહીં આગળ દર્શન મોહમાં અજ્ઞાન જાય છે અને અજ્ઞાન જવાના કારણે એને આધ્યાત્મનો પૂર્ણ બોધ અંદરમાં પ્રગટ થયો છે. એટલે એવું બને કે એ આચરણ ન કરી શકે. આચરણ ન કરી શકે એ ચારિત્ર મોહનીનો ઉદય છે. પણ જો અગર દર્શન મોહનીનો ઉદય હોય તો એ જીવનમાં પાછો ફરી શકતો નથી. પણ ચારિત્ર મોહનીનો ઉદય હોય અને જો અંદર દર્શન મોહનીએ ગયું હોય તો પાછો સમ્યક દર્શનમાં પાછો ફર્યા વગર રહેતો નથી. એટલા માટે એમ કહ્યું કે સમ્યક દર્શન ન જાય ત્યાં સુધી, સમ્યક દર્શન ન થાય ત્યાં સુધી ચારિત્ર મોહનીના ઉદયો અંદરમાંથી જતા નથી. એટલા માટે કહ્યું કે સમ્યક દર્શન થયા પછી દર્શન મોહનીય ગયા પછી સંવરનું પરિણામ છે. દર્શન મોહનીય ગયા પહેલાં આશ્રવનું પરિણામ છે. કારણ કે ચારિત્ર મોહનીય પડછાયા જેવું છે. સમ્યક દર્શન થતાની સાથે ચારિત્ર્ય મોહનીય આપોઆપ ચાલ્યું આવે છે, પ્રગટ થાય છે. ચારિત્ર મોહનીય એટલે આચરણની શુદ્ધિ, આચરણની શુદ્ધિ આપોઆપ આવે છે. એટલા માટે ચોથા ગુંઠાણે અવિરતી સમ્યક દ્રષ્ટિ કહ્યું છે. સમ્યક દર્શન છે પણ અવિરતી છે. એ સમ્યક દર્શન અંદર હોવાના કારણે એનામાં બોધ સ્પષ્ટ છે પણ આચરણ નથી. બોધ સ્પષ્ટ હોવાના કારણે એ ભૂલ અંદરમાં કરતો નથી પણ વાચરણ હજુ આવ્યું નથી. એટલે આચરણથી લટક્યો ગમે ત્યારે પાછો ફરશે અને સમ્યક દર્શનમાં પ્રવેશ કરશે. પણ સમ્યક દર્શન ન થાય તો એના જીવનનું કલ્યાણ થઈ શકતું નથી.
સમજાય છે, સ્પષ્ટ થાય છે. હવે આ કૃપાળુદેવે કેટલી બધું કેટલો ઉપકાર કર્યો છે કે એક એક વસ્તુનું એટલું સ્પષ્ટીકરણ અંદરમાં કર્યું છે કે જીવ ક્યાંય ભૂલો પડે એમ નથી. પણ આપણી સમ્યક પ્રકારે સમજવાની તૈયારી હોય તો, સમ્યક પ્રકારે સમજવાની તૈયારી નહીં હોય તો અંદરમાં યથાર્થ બોધ પ્રગટ થઈ શકતો નથી. ચારિત્ર મોહનો લટક્યો તે ઠેકાણે આવે છે, પણ દર્શન મોહનો પડ્યો ઠેકાણે આવતો નથી. કારણ સમજવા ફેર થવાથી કરવા ફેર થાય છે, સમજવા ફેર થવાથી આચરણ ફેર થાય છે. વિતરાગરૂપ જ્ઞાનીના વચનમાં અન્યથાપણું હોવાનો સંભવ જ નથી. તેના અવલંબને રહી શીશુ રેડી હોય તેવી શ્રદ્ધાને ઓઘે પણ મજબૂત કરવી. એટલા માટે કહે છે કે ત્વમેવ સચ્ચમ નિશંકમ જમ જણઈ પવેયમ. તુંડિયા ગામના શ્રાવકો બધાને સમ્યક દર્શન નહોતું, પણ ભગવાન મહાવીર એમ કહેતા હતા કે આ બધા વ્યવહાર સમ્યકત્વને પ્રાપ્ત છે. કારણ કે એમના અંદરમાં એક આખા ગામના લોકો અને અંદરમાં એક બોધ પડ્યો છે કે વિતરાગના વચન છે એ મને માન્ય છે, એ અન્યથા હોઈ શકે નહીં. એટલા માટે કહ્યું કે ત્વમેવ સચ્ચમ નિશંકમ જમ જણઈ પવેયમ. જે પરમાત્મા કહે છે એ સત્ય છે, પરમ સત્ય છે, અવ્યાબાદ સત્ય છે, નિર્બાધ સત્ય છે અને ત્રિકાળિક સત્ય છે. એવી શ્રદ્ધા થવી, એને પણ વ્યવહાર સમ્યક દર્શન કહ્યું છે. એને પણ વ્યવહાર સમ્યક દર્શન કહ્યું છે. એટલે ક્યારે પણ કદાચ આપણા જીવનમાં ભૂલ થાય, ગમે તેટલા છકી જઈએ, ગમે તેટલા ધર્મની નિંદા કરીએ, પણ એક વાત સ્વીકારવા જેવી છે કે વિતરાગના વચનો અન્યથા ક્યારે પણ હોઈ શકતા નથી. એ સત્ય જ છે. હું આચરણ નથી કરી શકતો, મારી મજબૂરી છે. હું એ તરફ ચાલી નથી શકતો, મારી મજબૂરી છે. પણ એમને જે કહેલા તથ્યો એ સર્વથા ત્રિકાળિક સત્ય છે એવો અભિપ્રાય જેનો વર્તે છે એને પરમાર્થ એને વ્યવહાર સંકેતની પ્રાપ્તિ હોય છે. કૃપાળુ દેવા વાત કરે છે. આટલી વાત આજે સૌને પ્રણામ.